વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોરેન્જ બોર્ડ સમજાવીશું. પહેલાં તો સમજીએ કે લોરેન્જ બોર્ડ કેવી રીતે આવી એ સમજીએ આપણે. પહેલાં શું હતું કે મનુષ્ય પોતાનું કામ કરાવવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરતો. પછી એમને એક પ્રયોગ જોયો કે તપેલીમાં પાણી ભરેલું હોય, ગરમ થાય અને વરાળથી ઢાંકણ ખસી જાય. અને જેમ્સ વોટે વરાળ યંત્ર બનાવ્યું. એમને ખ્યાલ આવ્યો કે આ રીતે વરાળમાં તાકાત હોય, ઢાંકણ ખુલી જાય. આ જ વાત આગળ વિચારવામાં આવી કે જો કે તારમાંથી પ્રવાહ પસાર થાય, ઓર્સ્ટેડનો પ્રયોગ, અને ચુંબકે સોય પર બળ લાગે અને સોય કોણાવર્તન કરે. આ જ વાત ફેરેડે ઉલટી વિચારી કે ચુંબકીય ક્ષેત્ર ફિક્સ રાખીએ અને પ્રવાહ તો શું થાય. તો એને એના જમાનામાં આ પ્રકારનો પ્રયોગ કર્યો. આ રીતે એક પ્લાસ્ટિકનું પાત્ર હતું અને મીણ છે, અને એમાં એક મેગ્નેટ આ રીતે ઊભું રાખી દીધું. આ મેગ્નેટ ઊભું રાખ્યું અને પછી શું કર્યું કે આ રીતે એક વાયર લીધું, કડી સાથે ભરાવીને, અને અહીંયાથી છે ને પરિપથ પૂર્ણ કર્યો, અને આ પરિપથનો બીજો છેડો અહીંયા રાખ્યો. અહીંયા શું હતું, પારો ભરેલો હતો. અને તમારે પણ પ્રયોગ કરો તો પારો ન હોય તો એની જગ્યાએ આપણે શું કરવાનું, પાણી લેવાનું, મીઠું નાખેલું, એટલે શું વાહ કરે. એટલે એક અહીં બેટરી જોડી, આ વાયર આવો એક હૂક બનાવ્યો, આ પરિપથ જોડી દીધું, અહીંયા બેટરી રાખી, અને બેટરીનો બીજો છેડો અહીંયા પાણીમાં રાખ્યો. પાણી એટલે મીઠાનું દ્રાવણ. હવે આ હૂકવાળો ભાગ રાખ્યો તો આ શું કરવા લાગ્યું, આની સાથે આ ભાગ ખરો ને અહીંયા પાણી સાથે ટચમાં રાખ્યો તો આ ભાગ આમ રોટેટ થવા લાગ્યો. તે જમાનામાં ફેરેડે એક ઇલેક્ટ્રિક મોટર બનાવી દીધી. બસ લોરેન્જ બોર્ડ પણ આ જ પ્રકારની થિયરી છે કે ચુંબકીય ક્ષેત્ર હોય અને વિદ્યુત ક્ષેત્ર હોય તો વીજભાર પર બળ કેવી રીતે લાગે એ દર્શાવતી થિયરી છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે. માનો કે આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્ર વીજભાર ઉપર આ સૂત્ર અનુસાર બળ લગાડે, F સદિશ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ એ સબસિડરીમાં E કહી દઉં બરાબર Q E સદિશ. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ, ક્ષેત્ર દ્વારા વીજભાર પર લાગતું બળ. આ બળની દિશા કઈ હોય, હંમેશા E સદિશની દિશામાં. જો Q ની કિંમત ધન હોય તો બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, અને Q ઋણ હોય ને તો આના કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય, માની લો કે ચોકડી બતાવી છે, એનો શું થાય કે પેજને લંબ ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. જો ટપકા બતાવ્યા તો બહાર આવે. માનો કે આમાં વીજભાર ગતિ કરે છે, ગતિ કરે છે ત્યારે જ આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ આ સૂત્ર અનુસાર લાગે, મેગ્નેટિક ફોર્સ એમ કરી દઉં બરાબર B લખો તોય ચાલે, મેગ્નેટિક ફોર્સ Q V સદિશ ક્રોસ B સદિશ. વીજભારનો વેગ કેટલો V, ચુંબકીય ક્ષેત્ર B, Q વીજભાર, લાગતું ચુંબકીય બળ. આ બળ હંમેશા કઈ દિશામાં હોય તો V અને B નું જે સમતલ બને ને એ સમતલને લંબ, અને જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર સ્ક્રૂને V થી B તરફ ફેરવવાનું. તો જે દિશામાં સ્થાનાંતર કરે એ દિશામાં બળ, એટલે આ બંનેથી બનતા સમતલને લંબ જ હોય. પણ માનો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એપ્લાય હોય અને એમાં વીજભાર ગતિ કરતો હોય તો આ વીજભાર પર લાગતું કુલ બળ કેટલું, વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, અને એમાં વીજભાર ગતિ કરે છે તો વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ F E સદિશ વત્તા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ F M સદિશ. આ બંનેનો સદિશ સરવાળો થાય
એટલું પરિણામી બળ વીજભાર પર લાગે. F નું સૂત્ર કયું? QE સદિશ. તેથી F સદિશ બરાબર લખાય QE સદિશ વત્તા ચુંબકીય બળનું સૂત્ર કયું? Q V ક્રોસ B. હવે બોલો આ બંનેમાંથી ખાલી કોમન કાઢવું હોય તો શું નીકળી જાય? Q કોમન નીકળે ને તો F સદિશ બરાબર Q કૌંસમાં આ E સદિશ વત્તા V ક્રોસ B. આ જે બળ આવે ને એને લોરેન્જ બળ કહેવાય. આમ વિદ્યુત ક્ષેત્ર એવું હોય અને ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં વીજભાર ગતિ કરતો હોય તો વીજભાર પર જે કુલ બળ લાગે આ બંનેના સદિશ સરવાળા છે. આ કુલ બળને લોરેન્જ બળ તરીકે ઓળખાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ એના કારણે વીજભાર પર લાગતું ટોટલ ફોર્સ આને કહેવાય લોરેન્જ બળ તરીકે ઓળખાય છે. બીજી થિયરી આપણી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારી સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. આ સુરેખ સળિયો છે PQ. PQ બરાબર કેટલા? સ્મોલ l લંબાઈ છે PQ. આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ L, કેપિટલ A. સળિયાની લંબાઈ સ્મોલ l, આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A. ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે અને તારમાંથી જે પ્રવાહ પસાર થાય ને એ ધન y દિશામાં છે. પ્રવાહ ધન y અને ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા કેવી વિરુદ્ધ હોય એટલે ઋણ y દિશામાં. આ ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ દિશામાં? કે ધન x દિશામાં આવે ક્રોસ ગુણાકાર મુજબ. PQ બરાબર સ્મોલ l, સળિયાના છેદનું ક્ષેત્રફળ કેપિટલ A, પ્રવાહ ધન y દિશામાં, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં અને કોઈ ઇલેક્ટ્રોન પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. હમણાં જ આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર વીજભાર પર બળ લગાડે તો સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન માઇનસ E V ક્રોસ B. ઇલેક્ટ્રોનનો વેગ કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં. ક્રોસ ગુણાકાર તો એની દિશા કઈ થાય? ધન x થાય એ રીતે. હવે આ તો એક જ ઇલેક્ટ્રોનની વાત થઈ. હવે વાહક તારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કુલ n ઇલેક્ટ્રોન હોય. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n. કેપિટલ N. કેપિટલ N બરાબર શું લખાય? સ્મોલ n ગુણ્યા વાહકતાનું કદ. સિમ્પલ વસ્તુ. એકમ કદ તો ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ l, તારનું કદ બરાબર સંખ્યા કેટલી? તો n ગુણ્યા કદ કરો તો કુલ સંખ્યા મળે. અને આ કદ કેટલું થાય? જો ક્ષેત્રફળ a છે, લંબાઈ l છે, તેથી ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો તો PQ તારનું કદ મળે. એટલે સંખ્યા ઘનતા ગુણ્યા કદ બરાબર કુલ સંખ્યા n થઈ. એકમ કદ તો સંખ્યા સ્મોલ n જેટલી, તો તારનું કદ al, તો સંખ્યા કેટલી? તો કુલ સંખ્યા. તો આ બધી સંખ્યા પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું કુલ બળ. આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ બધા જ ઇલેક્ટ્રોન એટલે વાહક તાર ઉપર લાગતું કુલ બળ કેટલું? તો માઈનસ Le V ક્રોસ B. ચાલો n ની જગ્યાએ શું લખી શકાય? સ્મોલ n al લખી દેવાય. તેથી F સદિશ બરાબર માઈનસ કેપિટલ N ની જગ્યાએ આ પદ મૂકી દો. સ્મોલ n al E V ક્રોસ B. આ ઇલેક્ટ્રોન વેગ દ્વિત્વ વેગ હોય ને તો Vd લખી શકાય. Vd ન લખો તો ચાલે પણ આપણે Vd લખી દઈએ. હવે આ જે પદ છે LVD માઈનસ LVD સદિશ આ શું બતાવે? ઇલેક્ટ્રોનનો વેગ કઈ દિશામાં? ઋણ y દિશામાં. બરાબર લખી શકાય Vd L સદિશ
અને વિદ્યુત પ્રવાહ છે એ પ્રવાહ હંમેશા કઈ દિશામાં? ધન y દિશામાં છે. તેથી આપણે આની જગ્યાએ આ પદ આપણે મૂકી શકીએ. ચલો આ પદ માઇનસ vd આની જગ્યાએ શું લખીશું? lvd. એટલે આ પ્રકારનું પદ f સદિશ બરાબર માઇનસ દિશાની અંદર જવા દો, n બહાર રાખવું, a બહાર રાખવું, e બહાર રાખવું અને અંદર શું મૂકી દઉં? માઇનસ nvd ક્રોસ lvd ક્રોસ b સદિશ. હવે ચલો lvd ની જગ્યાએ શું લખી શકાય? vdl સદિશ. કેમ કે ઇલેક્ટ્રોન ઋણ y દિશામાં ગતિ કરે તેથી એનો વેગ ઋણ y દિશામાં. પ્રવાહ ખંડ છે ને એ ધન y દિશામાં ગણાય. એટલા માટે આ બંને સરખા કરાય. પ્રવાહ ખંડની દિશા અને ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગની દિશા કેવી? વિરુદ્ધ. એટલે આમ પ્રતિ સમાંતર, મૂલ્ય સરખું પણ ડાયરેક્શન વિરુદ્ધ. તેથી આની જગ્યાએ આ પદ અહીંયા મૂકી દો. તો વાહક તાર ઉપર લાગતું કુલ બળ બરાબર m e આની જગ્યાએ પદ મૂકી દો vd l સદિશ ક્રોસ b સદિશ. હવે ચલો vd વાળું પદ બહાર લાવી દો. તો f સદિશ વાહક તાર પર ચુંબકીય ક્ષેત્ર લાગતું બળ m e vd e કૌંસમાં l સદિશ ક્રોસ b સદિશ. હવે આ જે પદ છે ને એની જગ્યાએ શું લખી શકાય? તો યાદ કરો, વિદ્યુત પ્રવાહ I વાહક તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર Na Vd અને E લખી શકાય. તો આમ F સદિશ વાહક તાર પર લાગતું બળ બરાબર I બારવાળું પદ છે ને જગ્યાએ I લખી દીધું કૌંસમાં L સદિશ ક્રોસ B સદિશ. ચલો કૌંસ કાઢી નાખીએ તો આમે લખી દેવાય ને F સદિશ બરાબર IL સદિશ વિદ્યુત પ્રવાહધારી તાર IL સદિશ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ સૂત્ર અનુસાર ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે. આ બળની દિશા કઈ? તો પ્રવાહની દિશા હોય. કઈ દિશામાં છે? ધન y દિશામાં. ચુંબકીય ક્ષેત્ર z દિશામાં. અને જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર ગણો તો આ બળ કઈ દિશામાં લાગે? ધન x દિશામાં. જો આપણે ક્રોસ ગુણાકાર કાઢી નાખીએ તો F લખાય I L B sin θ. આમ કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર અનુસાર બળ લગાડે. બરાબર યાદ રાખો, ટૂંકા પ્રશ્નમાં આવશે વિદ્યુત પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ. આ બળની દિશા કઈ? તો આ ક્રોસ ગુણાકારના નિયમ અનુસાર આની ડાયરેક્શન આવે. આ બંનેથી જે સમતલ બને ને એ સમતલને લંબ આવે. સ્ક્રૂને કેવી રીતે ફેરવવાનું? IL સદિશથી B સદિશ તરફ અને સ્ક્રૂ જે દિશામાં સ્થાનાંતર કરે એ બળ F સદિશની દિશા. F IL B sin θ. પૂછાતી એવી થિયરી આપણી મોસ્ટ આઈએમપી. સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિને વેગ પસંદગીકા સંદર્ભમાં સમજાવો. વીજભાર છે ને ધન x દિશામાં ગતિ કરે છે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે. એટલે આ બંને પરસ્પર લંબ છે અને વેગ એ બંનેને લંબ છે. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા કઈ દિશામાં બળ લાગે? તો ક્ષેત્ર દ્વારા ઉપર તરફ એટલે ધન y દિશામાં બળ લાગે. તેથી વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ Fe સદિશ બરાબર Q E સદિશ. E સદિશની દિશા કઈ છે? ધન y. તેથી Q E j કેરેટ લખી શકાય. તમે જાણો છો કે I કેરેટ કઈ દિશા બતાવે? ધન x. j કેરેટ ધન y. k કેરેટ ધન z. I j k. તેથી આ દિશા એ છે ધન y છે. એ રીતે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વીજભાર પર લાગતું બળ. ચુંબકીય બળનું સૂત્ર કયું?
તો F EV બરાબર B કરો અથવા M કરો બરાબર Q V ક્રોસ B. ચલો V કઈ દિશામાં છે આકૃતિમાં જોવો, V ધન x દિશામાં છે, તેથી આપણે લખી શકાય Q. V ની જગ્યાએ V સદિશની જગ્યાએ લખી દો V I ક્રોસ B સદિશ કઈ દિશામાં છે તો કે ધન z દિશામાં, તો B K કેરેટ, તો આ Q V B I ક્રોસ K. હવે તમે બધા જાણો છો કે આ રીતે આપણે ચક્ર યાદ રાખતા હતા 11માં I J અને K. તમને એ પણ ખબર હતી કે આમ ચક્ર આમ ચાલે તો ધન અને વિરુદ્ધ ચાલે તો ઋણ. તો અહીંયા શું છે I ક્રોસ K એટલે ચક્ર ઉલટું ચાલ્યું છે. I ક્રોસ K એટલે ચક્ર ઉલટું ચાલે છે, શું લખાય માઈનસ J. તેથી ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ વીજભાર પર લાગતું બળ કયું હોય માઈનસ J. તેથી આ દિશા આપણે બતાવી, જો ઋણ y દિશા બતાવી. ચુંબકીય ક્ષેત્ર છે ને કેવી રીતે બળ લગાડે નીચે તરફ. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ, આ છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. આ બંનેનો સદિશ સરવાળો કરીએ તો આટલું લોરેન્જ બળ લાગે, તો લોરેન્જ બળ F સદિશ બરાબર વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ વત્તા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ. ચલો F E ની જગ્યાએ શું મૂકી દઉં Q E J કેરેટ, Q E J કેરેટ વિદ્યુત ક્ષેત્ર દ્વારા. ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળનું સૂત્ર કયું માઈનસ Q VB, Q VB અને J કેરેટ. આટલું લોરેન્જ બળ લાગતું હોય છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણે એવી લઈએ, E અને B ની કિંમત એવી લઈએ કે આ જે સદિશ સરવાળો છે એ 0 થાય. મતલબ લોરેન્જ બળ 0 ક્યારે થાય તો કે આ બંને બળ સરખા થાય અને પરસ્પર વિરુદ્ધ થાય, ત્યારે લોરેન્જ બળ 0 થાય. અને આ બંને બળ સરખા ક્યારે થાય તો E અને B ની કિંમત એવી પસંદ કરીએ કે જેથી પરિણામી બળ 0 થાય. આ પ્રકારની શરતનું પાલન થાય એવું વિચારીએ. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વીજભાર પર લાગતા બળનું મૂલ્ય સરખું થાય એ રીતે E અને B ની કિંમત પસંદ કરીએ. બોલો આની કિંમત કેટલી મૂલ્ય QE, આનું મૂલ્ય કેટલું QVB. બંને બાજુ Q કેન્સલ, તો V બરાબર શું થશે E/B. ક્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે E/B નો એકમ કયો, તો E/B નો એકમ કયો તો કે મીટર પ્રતિ સેકન્ડ વેગ થયો. આમ E અને B પરથી વેગ શોધી શકાય. એટલા માટે જુદા જુદા કણો પસાર થતા હોય અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીએ તો સરખો વેગ હોય એવા કણો કેટલા છે એવું આપણે નક્કી કરી શકીએ. એટલા માટે આને વેગ પસંદગીકાર તરીકે ઓળખાય. જે થોમ્સને જે પ્રયોગ કર્યો એમાં Q/m નો ગુણોત્તર મેળવવાનો પ્રયોગ હતો. એનું સાધન છે ને આ પ્રકારનું હતું, તમારા કોર્સમાં અત્યારે નથી. આ પ્રકારનું સાધન હતું જે થોમ્સન. આપણે યાદ નથી રાખવાનું, ખાલી સમજવા પૂરતી વાત. આ રીતે પ્લેટો હોય, આ પ્લેટ ધન અને એક ઋણ, અને આ રીતે એક ફિલામેન્ટ હોય જેમાંથી કિરણાવલી ઉત્પન્ન થાય. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ન હોય ને તો આ વીજભારિત કણ આ રીતે આમ જશે, અહીંયા આવવાની જગ્યાએ અહીંયા જશે. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીએ અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું રાખીએ કે અહીંયા જે પ્રકાશનું ટપ્પું રચાયું હોય એ ફરીથી O પર આવી જાય, ત્યારે ચુંબકીય બળ અને વિદ્યુત બળ સરખા થાય. એના ઉપરથી Q/m નો એને ગુણોત્તર મેળવી લો. આ જે થોમ્સન. 11માં તમે એવું પણ શીખ્યા હતા, માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન હોય, માસ સ્પેક્ટ્રોમીટર. એની મદદથી સૂક્ષ્મ કણનું દળ મેજર કરી શકાય. ત્યાં પણ આવી જ ઘટના હોય કે આ રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સરખા થાય, એના પરથી વેગ મળે. અને અહીંયા એક ફોટોગ્રાફિક પ્લેટ રાખેલી હોય, તેથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય આ ભાગમાં
તેથી આ વીજભારિત કણ અહીંયા વર્તુળમય ગતિ કરીને પ્લેટ સાથે અથડાય. તેથી અહીંયા કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થાય. અહીંયા બંને સરખા થાય એના પરથી V મળે. અહીંયા આ રીતે વર્તુળમય ગતિ કરે અને અહીંયા ફોટોગ્રાફી પ્લેટ સાથે અથડાય. એના ઉપરથી Q પણ M ના ગુણોત્તર નક્કી થાય અને આ રીતે માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન નક્કી થાય. એક બીજી વધારાની વાત, આ જે થોમ્સન છે એને આ પ્રકારનો પ્રયોગ કરી અને સાબિત કર્યું કે ઇલેક્ટ્રોનિક પાર્ટિકલ છે, કણ છે. અને 31 વર્ષ પછી એનો પુત્ર જ્યોર્જ થોમ્સન અને એને પ્રયોગ કરીને સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન એ વેવ છે, મતલબ તરંગ છે. એના ફાધરે પાર્ટિકલ તરીકે સાબિત કર્યું, કણ તરીકે, અને એનો પુત્ર જે થોમ્સને આ ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે એવું સાબિત કર્યું. તમે બધા જાણો છો કે કણ અને તરંગ બંને અલગ અલગ વસ્તુ છે. આ બંને વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ એનાયત થયેલું હતું.